આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઓશા ગામના દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે કે ખાખરીધારની ખોડિયાર માતાજીનું મંદિર છે કે જે ફુલરામા ખાતે આવેલું છે ને ત્યાં જોઈ શકાય છે કે કયા પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત છે તે કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ તમારા ગામના તેમજ આજુબાજુના ગામમાં જોવા મળી રહ્યું છે? અત્યારે આજુબાજુના ગામને અવર જવર કરવામાં બહુ જ મુશ્કેલી થાય છે। આગળ ફુરલામાં, ભાતરોડ, બગસરા, ઘોડાદર, શહેરમાં, ઓસા, બાલાગામ બધે જળબંબાકાર છે। આ અત્યારે રસ્તો તમે જોઈ રહ્યા છો, આ અત્યારે 4 ગામને જોડતો રસ્તો છે। ફુરલામાં, પાદળી, ઓસા, લાંગડ આ 4 ગામનો રસ્તો અત્યારે રોડતો છે, પણ નીકળવું હોય તો નીકળાય નહીં। અત્યારે ટ્રેક્ટરની મદદથી નીકળાય છે, બાકી નીકળી ન શકાય છે। ચોક્કસ તો ટ્રેક્ટર અને જેસીબીની મદદથી જ એક ગામથી બીજા ગામે જઈ શકાય છે। ઇમરજન્સી જો કોઈને થાય, ગઈકાલે પણ અમે જોયું હતું કે 108 ને પણ પહોંચવામાં તકલીફ પડી રહી હતી। આજુબાજુના કેટલા ગામમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? 15 થી 20 ગામમાં। અને એમરજન્સીની વાત કરીએ તો ટ્રેક્ટર અથવા જેસીબી સિવાય કંઈ થાય નહીં એવું છે। અને હાલ અત્યારે કેટલા ગામ છે તે સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે? 15 થી 20 ગામ સંપર્ક બારોબાર છે। ચોક્કસ તો 15 થી 20 ગામ છે તે સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે। આ કોઈ સમંદરના દ્રશ્યો નથી, પરંતુ આ ખેડૂતોની જે ઉપજાઉ જમીન છે, આ ખેડૂતોની ઉપજાઉ જમીનની અંદર આ પ્રકારે ઓઝત નદી અને ઉબેળ નદીના પાણી છે તે ફરી વળ્યા છે। અને હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। છેલ્લા 2 દિવસથી ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે અને હાલ અત્યારે વીજ પુરવઠો કાર્યરત થાય તેના માટેના પ્રયત્નો છે તે હાલ અત્યારે હાથ ધરવામાં આવ્યા છે। આજુબાજુની તમામ પરિસ્થિતિ જોતા, તમામ જે દ્રશ્યો જોતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે। ઓસા સહિતના જે આજુબાજુના જે ગામો છે તેમાં હાલ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થઈ ચૂક્યું છે। અહીંયાથી જોઈ શકાય છે કે લાંગડ ગામ તરફ જવાનો જે રસ્તો છે તે પૂરેપૂરો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। સાથોસાથ વાત કરવામાં આવે તો જે બગસરા ઘેડ તરફનો જે રસ્તો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। સાથોસાથ ફુલરામા તરફ જવાનો રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે, અને જેના જ કારણે અમે આપને આ જે દ્રશ્યો બતાવ્યા કે આ આઈશ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ મંદિર છે તે પાણીની અંદર ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। અહીંના લોકોનું કહેવું છે કે આજુબાજુના 15 થી 20 જેટલા ગામો છે, તેમજ સાથોસાથ આ 4 ગામને જોડતી આ સડક છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે ને જો એક ગામથી બીજે ગામ લોકોએ જવું હોય તો તેના માટે લોકોએ જેસીબી અથવા તો ટ્રેક્ટરનો જ ઉપયોગ કરવો પડે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓસા ગામ।